નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ બંને જ પ્રવાહોના વિદ્યાર્થી મિત્રોની તારીખ 16મી જાન્યુઆરી 2026 થી શરૂ થનારી દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ અને મહત્વપૂર્ણ એવા 50 ગુણના અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના બ્લુપ્રિન્ટ, પેપર સ્ટાઇલ અને સૌથી મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ પેપરની તો હર હંમેશની જેમ આપણા આ વિડીયોને પણ લાઈક અને શેર કરીને બનાવી રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા જો પહેલી વખત આપ સર્વે પધાર્યા છો આપણી ચેનલ ઉપર તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડાવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા મિત્રો આપને જોવા મળતા રહે. ચલો દોસ્તો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ મહત્વપૂર્ણ વિડીયોની. સૌથી પહેલું અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 50 ગુણનું આપણું જે છે તે અહીંયા આ પેપર રહેવાનું છે અને સમયગાળો જે છે ભાઈ તે આપણો અહીંયા 2 કલાકનો આપણને મળશે. સૌથી પહેલા આપણે પેપર સ્ટાઇલ કે પછી આપણી જે બ્લુપ્રિન્ટ છે મતલબ પ્રશ્નપત્રનું આપણું માળખું છે તેના વિશે જરા ટૂંકમાં આપણે માહિતી મેળવી લઈએ અને ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ જે આપણું આઈએમપી પેપર છે તેની પણ વિસ્તૃત ચર્ચા જે છે તે અહીં કરીશું. સૌથી પહેલા મિત્રો યાદ રાખજો, કુલ 5 વિભાગો ABCD અને E આપણને જે છે તે અહીંયા જોવા મળશે. સૌથી પહેલા વિભાગ A, જ્યાં હેતુલક્ષી પ્રકારના એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ પ્રકારના પ્રશ્નો જે છે તે આપણને જોવા મળશે. પ્રશ્નનો ક્રમાંક રહેવાનો છે 1 થી 10, 10 પ્રશ્નો અને તેના 10 ગુણભાર એટલે કે પ્રત્યેક MCQ માટે પ્રત્યેક વિકલ્પ માટે આપણને 1 ગુણ અહીંયા જોવા મળશે. વિભાગ B, એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો છે. 11 થી 15 નંબરના ભાઈ અહીંયા પ્રશ્નો રહેશે. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો, 5 પ્રશ્નો અને એના માટે 5 ગુણ આપણને મળી જશે. વિભાગ C, ટૂંકમાં ઉત્તર લખવાવાળા પ્રશ્નો છે ભાઈ. પ્રશ્ન ક્રમાંકની જો આપણે ચર્ચા કરીએ તો 16 નંબરથી લઈને 23 નંબર સુધીના પ્રશ્નો જે છે તે આપણને અહીંયા જોવા મળશે. અહીંયા મિત્રો કુલ આપણને જે છે તે 8 પ્રશ્નો જોવા મળશે અને એમાંથી કોઈ પણ 5 પ્રશ્નો જે છે તે આપણે અહીંયા લખવાના છે. જનરલ વિકલ્પ આપણને અહીંયા મળશે. પ્રત્યેક પ્રશ્ન 2 ગુણનો છે. અહીંયા દોસ્તો યાદ રાખજો કે 5 પ્રશ્નો લખવાના એટલે 10 ગુણ આપણને આના માટે મળી જશે. વિભાગની મુદ્દાસર ઉત્તર લખવાવાળા પ્રશ્નો અહીંયા દોસ્તો 24 થી લઈને 31 નંબર સુધીના પ્રશ્નો આપણને 7 જોવા મળશે. કોઈ પણ 5 અહીંયા તમે જે છે તે અહીં લખશો. પ્રત્યેક પ્રશ્ન 3 ગુણનો છે તો 3 પંચા 15 ગુણ આના માટે મળી જશે. અંતમાં છે વિભાગ E, સવિસ્તાર ઉત્તર લખવાવાળા પ્રશ્નો. કુલ 3 પ્રશ્નો મળશે. કોઈ પણ 2 તમારે લખવાના છે. 32 થી 34 નંબરના અહીંયા પ્રશ્નો મળશે. 10 માર્ક્સ અહીંયા 2 પ્રશ્નો માટે મળશે, કારણ કે એક પ્રશ્ન આપણો 5 ગુણનો રહેશે. આમ કુલ પેપર આપણું 50 ગુણનો દોસ્તો જે છે તે અહીંયા થઈ જશે. આ મુજબ આ થઈ જાય છે મિત્રો આપણી અહીં પેપર સ્ટાઇલ, જેનો તમે સ્ક્રીનશોટ પણ જે છે તે અહીંયા પાડી શકો છો. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ મિત્રો આપણા મહત્વપૂર્ણ પેપરની. તો જેમ કે અગાઉ મેં તમને પેપર સ્ટાઇલમાં સમજાવી દીધું છે એ મુજબ જ અહીંયા આપણને આપણું પ્રશ્નપત્ર પણ જે છે તે ભાઈ અહીં આપવામાં આવેલું છે. સૌથી પહેલા વિભાગ A થી આપણી શરૂઆત થાય છે. હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો, કુલ 10 પ્રશ્નો, એના માટે 10 ગુણ ભાઈ આપણને મળે છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પ્રત્યેક વિકલ્પ માટે ભાઈ આપણને 1 ગુણ અહીંયા મળે છે. સૌથી પહેલા નંબરથી લઈને 10મા નંબર સુધી જે છે તે આપણને વિભિન્ન પ્રકારના અહીંયા બહુવૈકલ્પિક પ્રશ્નો જે છે તે ભાઈ અહીં આપવામાં આવેલા છે, જેને તમે જે છે તે વિગતવાર રીતે અહીંયા નિહાળી શકો છો. બરાબર, 1 થી 4 નંબરના પ્રશ્નો આપણે ઉપર જોયા. આગળ જે છે તે પ્રશ્નો અહીંયા આપણને આ મુજબના 10 નંબર સુધી જે છે તે અહીં આપેલા છે. બરાબર, તો આ થઈ ગયા 5 થી લઈને 10 નંબર સુધીના પ્રશ્નો. તો વિકલ્પો બાદ દોસ્તો અહીંયા ચર્ચા આવે છે વિભાગ B ની, જ્યાં એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો આપણને જોવા મળે છે. કુલ 5 પ્રશ્નો, તેના માટે ભાઈ 5 ગુણ આપણને જે છે તે મળી જાય છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, એક વાક્યમાં ઉત્તર આપવાવાળા અહીંયા પ્રશ્નો છે, પ્રત્યેક માટે 1 ગુણ મળશે.
પ્રશ્ન નંબર 11 થી લઈને 15 સુધીના પ્રશ્નો જે છે તે આપણને અહીંયા જોવા મળે છે. અત્યંત મહત્વપૂર્ણ એવા પ્રશ્નો છે જેની તમારે ખાસ અહીંયા નોંધ લેવાની છે. અહીંયા જો તમારે આ મોડેલ પેપર જોઈએ છે મિત્રો તો ખાસ વાત યાદ રાખજો. ઇન્સ્ટાગ્રામ પેજીસ આપણા @dex academy કે પછી @પંકજ રાવત સર બંનેમાંથી કોઈ પણ એક પેજને ફોલો કરીને તમારે અહીં ઇકોનોમિક્સ PDF એવો મેસેજ જે છે તમને કરવાનો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, અને પેપર્સ તમારા સુધી જે છે તે હું પહોંચાડી આપીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy અને પંકજ રાવત સરને ભાઈ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ વિભાગ C ની, જ્યાં ટૂંકમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો છે. તમને મેં અગાઉ જ કીધું હતું કુલ 10 ગુણ જે છે તે અહીંયા આના માટે મળી ગયા છે. મેં તમને કીધું પ્રત્યેક પ્રશ્ન જે છે ભાઈ તે અહીંયા 2 ગુણ જે છે તેનો ભાર અહીંયા ધરાવે છે. બરાબર. ચાલો હવે સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા કે પ્રશ્ન નંબર 16 થી લઈને 23 સુધી જે છે ભાઈ તે અહીંયા આપણને પ્રશ્નો જોવા મળે છે. કોઈ પણ તમારે જે છે તે 5 પ્રશ્નો અહીંયા લખવાના છે. બરાબર. બાકીના પ્રશ્નો તમે જનરલ વિકલ્પની અંદર જે છે તે અહીંયા કાઢી શકો છો. તો આ થઈ જશે ભાઈ આપણો વિભાગ C. કુલ મેં કીધું 10 ગુણ અહીંયા આના માટે આપણને મળી જશે. ચાલો આગળ ચર્ચા કરીએ વિભાગ D ની. મુદ્દાસર ઉત્તર લખોવાળા પ્રશ્નોનો વિભાગ છે ભાઈ આપણો આ. યાદ રાખજો અહીંયા ખાસ પ્રત્યેક પ્રશ્ન 3 ગુણનો છે. કુલ 15 ગુણ અહીંયા આના માટે મળી જશે. અહીંયા ખાસ વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે કોઈ પણ 5 પ્રશ્નોના જ તમારે અહીંયા મુદ્દાસર ઉત્તર જે છે તે ભાઈ અહીં આપવાના છે. મેં કીધું પ્રત્યેક માટે 3 ગુણ તમને અહીંયા જે છે તે અહીં મળી જશે. અહીં મિત્રો પ્રશ્ન નંબરના સંખ્યાની વાત કરું તો 24 થી લઈને 31 નંબર સુધીના પ્રશ્નો જે છે ભાઈ તે અહીંયા આવી જાય છે આપણા મુદ્દાસર ઉત્તર લખોમાંથી વિભાગ D માંથી. મિત્રો વિકાસ અસાઇનમેન્ટ આ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન માટેના વિડીયોઝ અગાઉથી આપણે તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝ નથી નિહાળ્યા તો નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા તે વિડીયોઝને નિહાળજો. વિડીયોઝ અત્યંત મહત્વપૂર્ણ છે આ પરીક્ષા માટે, તો તે વિડીયોઝને નિહાળવાનું બિલકુલ ના ભૂલતા. આ પેપર તો IMP છે જ, પરંતુ એનો મતલબ એવું નથી કે 100% આપણે માત્ર ને માત્ર આ પેપર ઉપર જ આધારિત રહીએ. બરાબર. આપણે આપણી તૈયારી તો જે ભાઈ છે તે ચોક્કસથી કરવી જ પડશે. ચાલો છેલ્લા વિભાગ એટલે કે વિભાગ E ની જો હું ચર્ચા કરું તો સવિસ્તાર ઉત્તર લખોવાળો આપણો આ પ્રશ્ન કુલ 10 ગુણ મળશે. 3 પ્રશ્નો આપેલા છે. કોઈ પણ 2 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. પ્રત્યેક માટે ભાઈ 5 ગુણ મળશે. અને 32, 33 તથા 34 નંબરનો ભાઈ પ્રશ્ન જે છે તમારો તે અહીંયા વિભાગ E માંથી જે છે તે અહીંયા રહેશે. આ પ્રકારે દોસ્તો આ થઈ જાય છે તમારું ખૂબ જ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ એવું મોડેલ પેપર. કયા વિષયનું ભાઈ? અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયનું. આના આધારે આપણે અહીંયા દ્વિતીય પરીક્ષાની તૈયારી કરીશું તો આપણી પરીક્ષા અત્યંત સારી જશે ભાઈ, તેવું ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. તો આ હતો મહત્વપૂર્ણ વિડીયો અહીંયા અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષય માટે, જ્યાં અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રશ્નપત્રની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આવનારા સમયની અંદર આપણે અહીંયા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, અંગ્રેજી નામાના મૂળ તત્વો, આંકડા શાસ્ત્ર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન, સાથે જ ગુજરાતી જેવા વિષયો ઉપર પણ વિડીયોઝ લાવીશું. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી ભાઈ અત્યંત જરૂરી બનશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો સબસ્ક્રાઇબ નથી કરી તો. બાકી આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને કરી દો લાઈક, તમારા અન્ય મિત્રો જોડે વિડીયોને કરી દો શેર, અને આપણી ચેનલ ઉપર પહેલી વખત પધાર્યા છો ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.